સુરત શહેરમાં માતાજીના અનેક ઐતિહાસિક મંદિરો છે, જેમાંથી સલાબતપુરાનું ભવાની માતાજીનું મંદિર પણ આસ્થાનું અનેરું કેન્દ્ર છે. અહીં નવાબે પોતે 2.5 કિલો સોનાનું મુગટ ચડાવ્યું હતું એ વાત તો ઘણા લોકો જાણે છે. પરંતુ આ મંદિરની બીજી ખાસિયત એ છે કે અહીં લોકોએ ખાસ માનતા મૂકવા માટે આવે છે, અને આ માનતા પૂરી થઈ છે કે નહીં તે તમે પણ જોઈ શકો છો. સલાબતપુરા દોડિયાવાડ ખાતે આવેલા મંદિર 222 વર્ષથી અડીખમ છે. અહીં દર મંગળવાર, શનિવાર અને પૂનમ ભરવા લોકો મોટી સંખ્યામાં આવે છે, કારણ કે માતાજી તેમની સર્વ મનોકામના પૂર્ણ કરતી હોવાની માન્યતા છે. વર્ષ 1792માં ગુણશંકર નામના ભક્તને અંદર સ્વપ્ન આવ્યું હતું. ત્યારે સૂર્યપુર બંદર તરફ જવાનું છે અને અગ્નિહોત્રી બ્રાહ્મણ એવા ગુણશંકર 1 વર્ષ બાદ સંજોગવશાત જ્યારે સુરત આવી પહોંચ્યા હતા, ત્યારે એ દરમિયાન તેમને ફરું સ્વપ્ન આવ્યું. સલાબતપુરા નવાબના કબજામાં આવેલા વિસ્તારના કૂવા પાસે ભક્તિ કરો એવો આદેશ મળ્યો. ત્યારબાદ ગુણશંકરના સ્વપ્નમાં માતાજીએ ચરણ પાદુકા આપી અને ખુદ કૂવાની અંદર પુરાયેલા હોય બહાર કાઢવાનો આદેશ કર્યો હતો. આવો એનો ઇતિહાસ છે. મારું નામ પિયુષાનંદજી છે. આપ શ્રી ભવાની માતાજી મંદિર સલાબતપુરા દોડિયાવાડના દર્શન કરી રહ્યા છો. આ માતાજી એ અતિ પૌરાણિક છે. આ માતાજીનું મંદિર 222 વર્ષ પૌરાણિક છે. આ માતાજી સ્વયંભૂ માગસર સુદ છઠને દિવસે આજથી 222 વર્ષ પહેલા કૂવાની અંદરથી પ્રગટ થયેલા હતા, અને એ જ સ્વયંભૂ પ્રતિમા આજે પણ અહીંયા બિરાજમાન છે. આ માતાજી સર્વ ભક્તોનું કલ્યાણ કરનારી માનવામાં આવે છે. આ માતાજી તુરંત ફળ આપનારી માનવામાં આવે છે. આજથી 200 વર્ષ પહેલા અમારા વડવાઓને માતાજીએ સ્વપ્ન આપેલું હતું, અને એ સ્વપ્નના આધારે માતાજીને અમારા વડવાઓએ કૂવામાંથી બહાર કાઢેલા હતા. એ દિવસ હતો માગસર સુદ છઠ. આજે પણ માગસર સુદ છઠ માતાજીની સાલગીરી ઉજવાય છે, અને અહીંયા અનેકો લોકો આવે છે. આ માતાજી 72 જેટલી જ્ઞાતિઓના કુળદેવી છે, અને આ માતાજીને તુરંત સંતાન આપનાર માતાજી તરીકે પણ ઓળખવામાં આવે છે. આ મંદિરની દિવાલો સામાન્ય મંદિરની દિવાલોની જેમ ભક્તિના રંગે રંગાયેલી નથી. એટલે કે આ મંદિરની દિવાલ ઉપર તમને ભગવાનના ચિત્ર કે ફોટો ફ્રેમ નહીં, પરંતુ નાના નાના બાળકોની ફોટો ફ્રેમ જોવા મળે છે. તમને જાણીને આશ્ચર્ય થશે કે આ મંદિરમાં ફોટો ફ્રેમ છે નહીં, પરંતુ આ વાત સાચી છે, કારણ કે આ મંદિરની દિવાલ ઉપર નાના બાળકોની ફોટો ફ્રેમ એટલા માટે છે કે જે દંપતીને સંતાન ન રહેતું હોય તેઓ અહીં આવીને બાધા લે છે, અને માનતા પૂરી થતાં તેમના બાળકનો ફોટો અહીં લગાડી જાય છે. અત્યાર સુધીમાં કેટલાય નિસંતાન દંપતીને ભવાની માતાજીની કૃપાથી સંતાન પ્રાપ્ત થયું હોય એવી માન્યતા છે. અહીંયા હજારો લોકો દર વર્ષે માતાજી પાસે માનતા માને છે, અને એની માનતા પૂરી થઈ જતા સંતાનની અહીંયા આવી અને એના સંતાનનો ફોટો મૂકીને જાય છે. સાથે આપનું કોઈ પણ ધાર્યું કામ માતાજી તુરંત કરે છે. અહીંયા લોકો દૂર દૂરથી પૂનમ, મંગળવાર, રવિવાર ભરવા માટે આવે છે.